નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી। ગાંધીનગર કોર્ટનો મહત્વનો ચુકાદો। દિલ્હીની હવા ફરી ઝેરી બની। બ્રેકિંગ, ફરીથી યુદ્ધ થશે। ગેસ સપ્લાય લઈને બિગ ન્યૂઝ। સીએમ આવતીકાલે હિંમતનગર આવશે। સુરતના મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ। ભર ઉનાળે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો। હવે કેટલાક દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા યાદ આવ્યા। દુબઈની આ પ્રખ્યાત હોટલ 2027 સુધી રહેશે બંધ। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સલામતી તેમજ અવરજવરના મુદ્દે ચર્ચા કરી હતી। બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી। તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અને અવરોધ વિનાની અવરજવર ટૂંક સમયમાં ફરી શરૂ થવી જોઈએ તેમ કહ્યું હતું। ગાંધીનગર કોર્ટનો મહત્વનો ચુકાદો। ગાંધીનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે ચાંદખેડા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। મિત્રતાની આડમાં અપહરણ કરી નર્મદા કેનાલમાં જીવતો ફેંકી દઈ હત્યા કરનાર ધવલકુમાર નાઈ અને મુકેશભાઈ ગૌસ્વામીને આજીવન કેદની સજા અને 70,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 31 ઓગસ્ટ 2022ના રોજ આરોપીઓએ કેતનભાઈ શાહને ઇઓન ગાડીમાં અપહરણ કરી શેરીશા નજીકના કેનાલમાં ફેંકી દીધા હતા। દિલ્હીની હવા ફરી ઝેરી બની। દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બનવા લાગી છે। ગ્રેપ સબ કમિટીએ ગ્રેપ 1 લાગુ કર્યો છે। 16 એપ્રિલના રોજ AQI 226 નોંધાયું હતું, જે ખરાબ શ્રેણીમાં આવે છે। ગ્રેપ 1 હેઠળ પ્રદૂષણ નિયંત્રણ પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવશે। આ પગલાંમાં રસ્તાની સફાઈ, પાણીનો છંટકાવ, બાંધકામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ અને ધૂળ નિયંત્રણ જેવા પગલાં સામેલ છે। નાગરિકોને માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે। બ્રેકિંગ, ફરીથી યુદ્ધ થશે। યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જો તે પ્રસ્તાવિત ડીલ સ્વીકારશે નહીં તો યુનાઇટેડ સ્ટેટ્સ ફરીથી યુદ્ધ શરૂ કરશે। ઈરાન પાસે ડીલનો વિકલ્પ છે। જો તે ઓફરનો ઇનકાર કરે છે તો યુએસ લશ્કરી કાર્યવાહી ફરીથી શરૂ કરશે। તેમણે નોંધ્યું કે યુએસ દળો એવી રીતે ગોઠવાયેલા છે કે તેઓ કોઈપણ ક્ષણે લડાઈ કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે। ગેસ સપ્લાય લઈને બિગ ન્યૂઝ। ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોની સપ્લાય પર ગંભીર અસર પડી છે। માહિતી અનુસાર ભારતમાં એલપીજીની સપ્લાય પુનઃસ્થાપિત થવામાં 4 વર્ષ અથવા તેના કરતાં વધુનો સમય લાગી શકે છે। આ વાતની જાણકારી એક સિનિયર ઓફિસર દ્વારા આપવામાં આવી છે। વધુમાં તેમણે કહ્યું કે સરકારનું સંપૂર્ણ ફોકસ હાલમાં એલપીજી અને ક્રૂડ ઓઇલની સપ્લાય પર છે। સીએમ આવતીકાલે હિંમતનગર આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શુક્રવારે હિંમતનગરની મુલાકાત લેશે। તેઓ હેલિકોપ્ટરથી પહોંચશે। બપોરે 3 વાગે વોર્ડ નંબર 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ 3:15 વાગે નરનારાયણ તાંબાના સ્વામિનારાયણ મંદિરમાં સામાજિક સહકારી આગેવાનો સાથે બેઠક યોજશે। સાંજે 4 વાગે નૈયા પાર્ટી પ્લોટ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધશે। સુરતના મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ। ટેક્સટાઇલ સિટી સુરત ફરી એકવાર આગની લપેટમાં આવ્યું છે। આજે બપોરે શહેરના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં કમેલા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત મિલેનિયમ માર્કેટ 1માં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ધુમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને આખું માર્કેટ ધુમાડાથી ભરાઈ ગયું હતું। આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગે તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। ભર ઉનાળે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો। કાળઝાળ ગરમી વચ્ચે નર્મદા ડેમના પાણીમાં વધારો થયો છે। કેવડિયા ખાતે બાંધવામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે। હાલ ડેમની જળ સપાટી 130.12 મીટર સુધી પહોંચી ગઈ છે। સરદાર સરોવરના ઉપરવાસમાંથી અંદાજે 45,884 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। મધ્યપ્રદેશમાં હાઇડ્રો વીજ ઉત્પાદન કરવા માટે પાણી છોડતા ડેમમાં પાણીની આવક વધી છે।
હવે કેટલાક દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા યાદ આવ્યા. જાપાન સ્થિત ઈરાની દૂતાવાસે ગંભીર આક્ષેપ કર્યો છે કે કેટલાક દેશોએ અમેરિકાને ઈરાન વિરુદ્ધ પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો હતો. દૂતાવાસે જણાવ્યું કે આ દેશો હુમલાઓથી અજાણ હોય તે માનવું મુશ્કેલ છે. હવે જ્યારે તેમને ખરાબ પરિણામો ભોગવવા પડી રહ્યા છે ત્યારે તેમને અચાનક આંતરરાષ્ટ્રીય કાયદા યાદ આવી રહ્યા છે. આ દેશો પીડિતો માટે ન્યાય નહીં પણ માત્ર પોતાના સ્વાર્થ અને હિતોનો જ વિચાર કરી રહ્યા છે. દુબઈની આ પ્રખ્યાત હોટલ 2027 સુધી રહેશે બંધ. દુબઈ પર્યટનમાં ઘટાડા બાદ સંયુક્ત અરબ અમીરાત યુએઈની 7 સ્ટાર હોટલ બુર્જ અલ અરબ 18 મહિના માટે બંધ રહેશે. 1999માં હોટલ ખુલ્યા બાદ હોટલનું આ પહેલું રિનોવેશન છે. આ રિનોવેશન એવા સમયમાં થઈ રહ્યું છે જ્યારે આ ક્ષેત્રમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે પર્યટન ધીમું પડ્યું છે. હોટલના માલિકે જણાવ્યું કે આ રિનોવેશનનું કામ 18 મહિના સુધી અલગ અલગ તબક્કામાં થશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.